તો દરિયાની અંદર જે શક્તિ નામનું વાવાઝોડું બની ચૂક્યું છે તેનો જે આખો રૂટ કઈ રીતનો છે તેની પણ વાત કરીશું, ગુજરાત પર તેની શું અસર છે તેની વાત કરીશું ને અલગ અલગ વેધર મોડેલ શું કહી રહ્યા છે. સૌથી પહેલા તો અમે આપને એ જાણકારી આપી દઈએ કે જે સિસ્ટમ જે ડિપ્રેશનની વાત કરતા હતા તે હવે વાવાઝોડું બની ચૂક્યું છે. અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ કોની? આઈએમડી વેધર મોડેલની. આઈએમડી વેધર મોડેલ પ્રમાણેનો જે રૂટ છે તે પ્રમાણે આખો આ રૂટ જુઓ કે જેની અત્યારના ગતિ જે છે તે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સમય જતા જતા શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે. અને ત્યારબાદ રવિવારનો સમય છે બપોરના 12 વાગ્યાનો અને સોમવારનો રાતના 12 વાગ્યાનો સમય, એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે. આજે આખું વાવાઝોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે આઈએમડી તરફથી બતાવવામાં આવી રહ્યો છે. આઈએમડી પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે. ગુજરાત જે છે તે અત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવાઝોડું છે તે બની ચૂક્યું છે. ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે, એટલે કે વાવાઝોડામાંથી સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે. હવે અહીંયા આગળ જે આઈએમડી 2 થી 3 દિવસનું અનુમાન આપી રહ્યું છે તેની સાથે સાથે અમે ECMWF વેધર મોડેલ પણ જોઈ રહ્યા છે કે જેનું અનુમાન આગામી 2-3 દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે. કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાઝોડું જે છે તે અહીંયાથી આગળ જઈ અને પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુટર્ન. સોમવારે તેનો યુટર્ન જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે જ આ વાવાઝોડું જે છે તે નબળું પડી જશે. આગળ જેમ જેમ સમય જશે તેમ તેમ ડિપ્રેશન જોવા મળી શકે છે. હજી તે કહેવું થોડું વહેલું છે, પરંતુ તે યુટર્ન મારી અને અહીંયાથી આપ જોશો તો આ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને 9મી તારીખ સુધીમાં તે યુટર્ન મારી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ જ નજીક આવી જશે. જે શરૂઆતનો પોઈન્ટ હતો તે ફરી એક વખત ફરીને ત્યાં આગળ આવી રહ્યું છે. માનવામાં તેવું પણ આવી રહ્યું છે કે વાવાઝોડું જે અહીંયાથી પાછું આવી રહ્યું છે તો શક્યતાઓ છે કે પેલી તરફ જે છે તે ઓમાન તરફ એક એન્ટી સાયક્લોન હોય જેના કારણે આ ધક્કો વાગી રહ્યો છે અહીંયાથી અને તે ફરી અને પોતાના જે નિર્ધારિત રૂટ ECMWF વેધર મોડેલ બતાવી રહ્યું છે તે પ્રમાણે અહીંયા દ્રશ્યમાં આપ જોશો તો તે ત્યાંથી ફરી અને પાછું આવી રહ્યું છે અને સોમવાર મંગળવાર થતા એમ કરતા ગુરુવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની ખૂબ જ નજીક પહોંચી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને તેની સાથે કોન ઓફ અનસર્ટેનિટી આપ જે રીતે જોઈ રહ્યા છો આસપાસના વિસ્તારો જે છે આટલો જે સફેદ ભાગ જોવા મળી રહ્યો છે વ્હાઇટ બોર્ડર જે આપ જોઈ રહ્યા છો એટલે આસપાસના વિસ્તારોમાં સ્વાભાવિક રીતે તેની અસર થશે. પવનની ગતિ પણ હોઈ શકે છે, પવનની ગતિ સાથે ત્યાં આગળ વરસાદની પણ શક્યતા હોઈ શકે છે. તો અત્યાર પ્રમાણે ECMWF વેધર મોડેલ પ્રમાણે આપ જોશો તો તે યુટર્ન મારી અને ફરી એક વખત ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેની નજીક પહોંચી રહ્યું છે. પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દરિયા કિનારાના વિસ્તારો પર આવશે, ગુજરાતના તટીય વિસ્તારો પર આવશે ત્યારે તે વાવાઝોડું ન પણ હોય, તે ડિપ્રેશન પણ હોઈ શકે છે. એક વધુ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટી જે છે તેની સાથે અમે વાતચીત કરી તો તેમના તરફથી પણ અનુમાન આપવામાં આવ્યું છે કે જે શરૂઆત થઈ હતી 30 તારીખે ડિપ્રેશન રૂપે તે આગળ વધ્યું 2 તારીખ સુધી તે ડિપ્રેશન રહે છે. ત્યારબાદ 3 તારીખે તે બની ગયું ડીપ ડિપ્રેશન. આજે આખો ભાગ આપ જોઈ રહ્યા છો તે ડીપ ડિપ્રેશનનો છે, પરંતુ 4 તારીખથી તે બની જાય છે વાવાઝોડું અને વાવાઝોડું બન્યા બાદ 4-5 તારીખ સુધી તે વાવાઝોડું રહે છે. ન ફક્ત વાવાઝોડું, ત્યારબાદ તે શક્યતાઓ છે કે સિવિયર સાયક્લોન બાદ ડીપ ડિપ્રેશન થઈ જશે. ફરી એક વખત દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ હવે અહીંયા પણ અથરેયા શેટ્ટીનું જે અનુમાન છે તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે ECMWF વેધર મોડેલ બતાવી રહ્યું છે કે 7 તારીખ થતા ECMWF વેધર મોડેલમાં આપણે જોયું હતું કે 9 તારીખ થતા દરિયા કિનારાના ખૂબ જ નજીક આવી જાય છે. અહીંયા પણ એ પરિસ્થિતિ છે કે દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ નજીક જોવા મળી રહ્યું છે, પરંતુ તે વાવાઝોડું ત્યારે નહીં હોય ત્યારે તે ડિપ્રેશનના રૂપમાં હશે. પરંતુ જ્યારે ડિપ્રેશન પણ આવે છે તો ભારે વરસાદ થઈ શકે છે અને કોન ઓફ અનસર્ટિનિટી તે માટે જ માનવામાં આવે છે કે તે આસપાસમાં કોઈ પણ વિસ્તારમાં ફંટાઈ શકે છે અને આસપાસના જે પણ વિસ્તારો છે તેમાં તે અસર પણ કરી શકે છે. આ જે છે તે સંભવિત અનુમાન છે અને ત્યારબાદનો આજે આખો લીલો પટ્ટો આપ જોઈ રહ્યા છો તે સંભવિત ફેરફારની જે જગ્યા છે તે બતાવવામાં આવી રહ્યો છે. હવે અહીંયા આગળ વધુ એક મહત્વની વાત છે. આઈએમડીનું ટ્રોપિકલ વેધર આઉટલુક જે આવ્યું હતું 11:30 વાગ્યાની 3 ઓક્ટોબરની છે તેમાં શું લખવામાં આવ્યું છે? ધેર ઇઝ ગુડ કન્સેન્સસ અમોંગ વેરિયસ મોડલ્સ ટુ મૂવ ઇન અ લૂપ ઓવર northeast and adjoining
નોર્થ વેસ્ટ અરેબિયન સી ડ્યુરિંગ નેક્સ્ટ 72 hours followed by east north westwards track. Models are indicating the system to intensify further into a severe cyclonic storm. However, NWP model are also indicating weakening of the system over the sea. હવે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો તેવું કહેવામાં આવી રહ્યું છે કે વિવિધ મોડેલોમાં એવી સહમતિ છે કે આગામી 72 કલાકમાં આ જે સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં લૂપમાં ફરતી રહેશે, જે રીતે આપણે જોયું આગળની પરિસ્થિતિમાં આમ ગોળમાં ફરતી રહેશે, પરંતુ બાદમાં તે ઉત્તર પૂર્વ દિશાને ટ્રેક પકડી શકે છે. મોડલ સંકેત આપી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની શકે છે. ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલમાં એવા પણ એંધાણ છે કે સિસ્ટમ દરિયામાં જ નબળી પડી જશે. અહીંયા આગળ કહેવામાં તો આવ્યું છે કે સિસ્ટમ જે છે તે દરિયામાં જ નબળી પડી જશે. આ આઈએમડીની જે બુલેટિન આવતું હોય છે, આઉટલુક જે આવતું હોય છે તેમાં કહેવામાં આવ્યું છે. પરંતુ એ વાત પણ સ્પષ્ટ છે કે વરસાદની અસર જે છે તે જોવા મળી શકે છે દિવાળી દરમિયાન પણ. તો ખેડૂતોની નવરાત્રિમાં પણ નુકસાનીનો વારો આવ્યો, દિવાળીમાં પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જે ગૃહિણીઓ દિવાળી કામ બહાર કાઢતા હોય છે તેઓને પણ સામનો કરવો પડી શકે છે હાલાકીનો, કારણ કે જે વેધર મોડલ જે છે તે પ્રમાણેના જે સંકેત છે તે આપતું હાલમાં જોવા મળી રહ્યું છે કે જેમાં વાવાઝોડું નહીં તો ડિપ્રેશન ગુજરાત પર ફરી એક વખત ઓક્ટોબરની 8-9 તારીખની આસપાસ જોવા મળી શકે છે અને વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે.